હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વસાણી હાઉસ. આજે હું લઈ આવી છું એકદમ નવી અને મસ્ત ફ્યુઝન સ્વીટ ચોકલેટ પાન. ઠંડી ઠંડી પાનની તાજગી સાથે ચોકલેટનો મીઠો ટેસ્ટ, મોઢામાં પડતા જ ઓગળી જાય એવો સ્વાદ. ચાલો તો શરૂ કરીએ આ સ્વાદિષ્ટ પાનની રેસીપી. તો ચાલો મિત્રો, હવે જોઈએ ચોકલેટ પાન બનાવવા માટેની સામગ્રી. તો સૌ પ્રથમ આપણે લેશું એકદમ લીલા નાગરવેલના ફ્રેશ પાન, ડૂટી ફૂટી, ધાણાદાર, ચેરી, ગુલકંદ, જેલી, મીઠી વરિયાળી, સલી સોપારી, ટોપરાનું છીણ, ખજૂર કતરણ અને ચોકલેટનું કતરણ. પછી હું ટૂથપીક લઈશ, જેનો ઉપયોગ આપણે કરવાનો છે પાનને પેક કરવા માટે, એટલે કે એનું ગાર્નિશિંગ કરવા માટે. સાથે આપણે ચેરીનો પણ ઉપયોગ કરીશું અને લવિંગનો ઉપયોગ પણ આપણે પાનને પેક કરવા માટે જ કરવાનો છે. અને આ છે કાથા પેસ્ટ, જેને આપણે પાન પર લગાવવાની છે. તો ચાલો આપણે ચોકલેટ પાન બનાવવા માટેની રેસીપી જોઈએ. તો સૌ પ્રથમ આપણે ફ્રેશ લીલા નાગરવેલના પાન લઈ લીધેલા છે. તો આપણે તેને આવી રીતે કટ કરવાના રહેશે. જે ડાળીનો ભાગ હોય ત્યાંથી તમારે આવી રીતે સીધું કટ કરવાનું. અને બંને બાજુએથી થોડી એવી સાઈડ કટ કરવાની. તો તમે જોઈ શકો છો. આવી જ રીતે હું બધા જ પાનને કટ કરી લઈશ અને પછી વન બાય વન આ બધા જ રત્નનો હું ઉપયોગ કરીશ. તો મેં નાગરવેલના બધા જ પાનને આવી રીતે કટ કરી લીધેલા છે. તો ચાલો આપણે આ પાન બનાવવા માટેની શરૂઆત કરીએ. તો સૌ પ્રથમ હું પાનને આ બીજી બાજુ રાખી અને પેલા કાથા પેસ્ટ લગાવીશ. કાથો પેસ્ટ લગાવ્યા પછી વન બાય વન આપણા બધા જ રત્નને ઉમેરતા જાશું. સૌ પ્રથમ હું સલી સોપારી એડ કરીશ, ત્યારબાદ ધાણાદાળ, ત્યારબાદ ટોપરાનું છીણ, ત્યારબાદ ખજૂર કતરણ, મીઠી વરિયાળી, ત્યારબાદ ડૂટી ફૂટી. ચેરીનો ઉપયોગ આપણે ગાર્નિશિંગ કરવા માટે કરવાનો છે, જેનો આપણે ઉપયોગ અંદર નહીં કરીએ. ત્યારબાદ જેલી અને ત્યારબાદ ચોકલેટનું છીણ. અને ત્યારબાદ ગુલકંદ એડ કરીશ. તો આપણું પાન આ રીતે તૈયાર થઈ જાય ત્યારબાદ આપણે તેને વાળવાનું રહેશે. તો આ રીતે હું બંને બાજુને વાળી અને લવિંગની મદદથી પેક કરીશ. પછી આપણે ટૂથપીક લેશું અને તેમાં ચેરીને આવી રીતે રાખી દઈશું. પછી પાનની આ ઉપરની સાઈડથી થોડું એવું વાળી અને ટૂથપીકને આવી રીતે ચેરીથી ગાર્નિશ કરીશું.
તો બધા જ પાનને 1 બાય 1 આપણે આ જ રીતે સેમ પ્રોસેસ થી પેક કરી લઈશું. સૌ પ્રથમ કાથા પેસ્ટ લગાડવાની, પછી 1 બાય 1 તમે રત્ન એડ કરી અને આવી જ રીતે બધા જ પાનને પેક કરી લઈએ. બરોબર, તો આ રીતે મેં બધા જ નાગરવેલના પાનને પેક કરી લીધેલા છે. હવે આપણે આ નાગરવેલના પાનને ચોકલેટની અંદર ડીપ કરવાના રહેશે. તો બધા જ નાગરવેલના પાનને ચોકલેટમાં ડીપ કરવા માટે હું ગેસ ઉપર એક પાણીની તપેલી મૂકીશ. પાણી ગરમ થાય ત્યાં સુધી આપણે તેને એકદમ ઉકાળવાનું છે. ત્યારબાદ આપણી ચોકલેટ છે એ મેલ્ટ થશે. મેં પ્રીમિયમ મિલ્ક કમ્પાઉન્ડ ચોકલેટનો ઉપયોગ કરેલો છે. તમે કોઈ પણ કંપનીની ચોકલેટ લઈ શકો છો. ચોકલેટને આવી રીતે મેં કતરણ કરી લીધેલું છે, એટલે મેલ્ટ કરવા માટે આપણને ઈઝી રહેશે. તો તપેલીમાં આપણું પાણી ગરમ થઈ ગયું છે અને હું આ કતરણ વાળી ચોકલેટ છે એની ઉપર મૂકી દઈશ. પછી આપણે ચોકલેટને આવી રીતે એકદમ હલાવવાનું છે, એટલે આપણી ચોકલેટ મેલ્ટ થશે. તો આપણી ચોકલેટ મેલ્ટ થઈ ગઈ છે અને આપણે આ નાગરવેલનું પાન જે પેક કરેલું હતું તેની ઉપર આપણે આ ચોકલેટનું લેયર છે એ લગાવીશું. હું ચમચીની મદદથી આવી રીતે ચોકલેટનું લેયર બનાવી લઈશ. તો તમે જોઈ શકો છો. પછી 1 બાય 1 બધા જ પાનમાં આવી રીતે તમારે ચોકલેટનું લેયર તૈયાર કરવાનું રહેશે. તો મેં બધા જ નાગરવેલના પાનને આવી રીતે ચોકલેટનું લેયર લગાડી દીધું છે અને સાથે ઉપર મેં વ્હાઈટ ચોકલેટથી ગાર્નિશિંગ કરેલું છે. ત્યારબાદ હું થોડાક એવા ચોકલેટ પાનને વ્હાઈટ ચોકોલેટની અંદર ડીપ કરીશ. તો એના માટે હું ફરીથી વ્હાઈટ ચોકલેટને મેલ્ટ કરવા માટે મૂકીશ. ત્યારબાદ હું થોડા પાનને આ વ્હાઈટ ચોકલેટનું લેયર આપીશ. જેવી રીતે આપણે પેલી ચોકલેટનું લેયર આપ્યું હતું એ જ રીતે આપણે વ્હાઈટ ચોકલેટનું લેયર છે એ આપવાનું છે. તો તમે જોઈ શકો છો આવી જ રીતે બાકીના બધા જ નાગરવેલના ચોકલેટના પાનને આપણે આવી રીતે લેયરમાં તૈયાર કરશું. તો બાકીના આ ચોકલેટ પાનમાં મેં વ્હાઈટ ચોકલેટનું લેયર લગાડેલું છે અને ડાર્ક ચોકલેટથી ગાર્નિશિંગ કરેલું છે. તો હવે આપણે આ ચોકલેટ પાનને ફ્રીજમાં ઠંડા કરવા માટે મૂકી દઈશું.